હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। બાળપણથી જ આપણે સૌએ જોયું છે કે જે લોકોને તેમના ઘરો, દુકાનો, ગાડીઓ પર પણ લીંબુ અને મરચાં લટકાવી દે છે। મોટા ભાગે લોકો આવું નજર દોષથી બચવા માટે કરે છે, તો કેટલા લોકો તેને માત્ર અંધવિશ્વાસ માને છે, તો કેટલાક લોકો તેને તેની પરંપરા અને અમે આસ્થા સાથે જોડીને જુએ છે। પરંતુ શું માત્ર પરંપરા છે કે તેમની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ પણ છે? જ્યોતિષાચાર્ય અંશુલ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર લીંબુ અને મરચાંને દરવાજા પર લગાવવાની પરંપરા આપણા પૂર્વજોના સમયથી ચાલી આવે છે અને તેને પાછળ ઊંડા કારણો પણ છુપાયેલા છે। અને આપણા પૂર્વજો બહુ સમજદાર હતા અને તેઓ કોઈને કોઈ કામ પાછળ કોઈને કોઈ નક્કર કારણ રાખતા હતા। તેમણે ક્યારેય વિના કારણ કોઈ ચીજને પરંપરામાં પરિવર્તિત કરી નથી અને જે લીંબુ મરચાંની જે જોડી પણ એવી જ એક પરંપરાનો એક ભાગ છે। અને એવું માનવામાં આવે છે કે લીંબુ અને મરચાંમાં એવી શક્તિઓ હોય છે કે જે નકારાત્મક ઉર્જાને તેની અંદર ખેંચી લે છે। લીંબુનો રસ ખાટો હોય છે અને મરચાં તીખા, અને આ બંનેની સંયુક્ત ઉર્જા નકારાત્મક શક્તિઓ દૂર કરે છે। જૂના જમાનામાં જ્યારે વૈજ્ઞાનિક એટલું વિકસિત નહોતું ત્યારે લોકો આવી કુદરતી ચીજોથી ઘરને સુરક્ષિત રાખતા હતા, અને એવું પણ કહેવાય છે કે ઘર કે દુકાનોની બહાર લીંબુ મરચાં બાંધવાથી દરિદ્રતા આવતી નથી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।